સતત 21મા વર્ષે તીર્થ સ્થળોએ દર્શન કરાવવા માટે સિનિયર સિટીઝનો માટે 2 લક્ઝરી બસ મૂકવામાં આવી હતી. નવગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગણેશભાઈ પી સાવંતના માતૃશ્રી સ્વર્ગીય સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે સતત 21મા વર્ષે સિનિયર સિટીઝનો તીર્થ સ્થળોએ દર્શન કરવા વિનામૂલ્યે 2 લક્ઝરી બસ રવિવારે રાત્રે રવાના કરાઈ હતી. તારીખ 22 જૂન 2025ની રાત્રે બસ ઉપડી હતી તો 23, 24 અને 25 પ્રવાસ કરી રાત્રે પરત ફરશે. હાલ પ્રવાસ દરમિયાન વિડીયો સામે આવ્યા હતા, જેમાં ગણેશભાઈ પોતે વડીલોને પોતાના હાથે ચા બનાવી સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહી હતી. તો કેટલાક વડીલોએ કહ્યું, આખા જીવનમાં ઘણા પ્રવાસ કર્યા, પણ આવા પ્રવાસ જેવો આનંદ અમને ક્યારેય મળ્યો નથી. ગણેશભાઈને આશીર્વચનો આપ્યા હતા. મારું નામ બરુણભાઈ પ્રભુદાસ ડુમસિયા છે. હું ઓગટ વીર સાવરકરમાંથી આવું છું. આ મારે સિનિયર સિટીઝનમાં મારે આ ફ્રીમાં જે તમે લઈ જાઓ છો તો મારી પહેલી જ મુસાફરી છે. આમાં તમારું આયોજન અને તમારા સ્ટાફથી હું ઘણા આનંદમાં છું. તમારી વ્યવસ્થા સારી છે, સ્ટાફ પણ સારો છે. ને અગાઉ પણ જે બધા ગયા હતા એની સાથે મારી જનરલ વાત થયા મુજબ મને એવો પરિચય મળ્યો છે તો આ ટૂરની અંદર તમને કોઈ તકલીફ નહીં પડે, ને ખરેખર એ મુજબ તકલીફ છે નહીં. એ બદલ ઘણા આભારી. આજે છે ને બેનથી તાઈ છે જી તમારું નામ? હા, રમેશભાઈ મણીલાલ પટેલ. મારે રહેવાનું સુરત છે, ઉમરાવનગર સિસ્ટરથી શેરી. આજે જે ગણેશભાઈ આયોજન જે કરવામાં આવ્યું છે સિટીઝન માટે, બહુ સારામાં સારું કરવામાં આવ્યું છે આયોજન. જો આજે આવું જો આયોજન થતું હોય તો સિટીઝન જો માણસોને એને લાભ મળવો, બહુ સરસમાં સરસ લાભ મળ્યો છે. તમને કેવું લાગ્યું આજે આયોજન કર્યું? આયોજન તો અમને બહુ સરસમાં સરસ લાગ્યું. આજે અમે આવ્યા છે, આજે 2 દિવસ થઈ ગયા, પણ અમે એવું લાગતું જ નથી કે અમે પ્રવાસ આવ્યા છે.